જય શ્રી કૃષ્ણ. ત્યારે જાગો ને અમે લોકો બે જઈએ છીએ દવાખાને. આમ તો દાંતનું દવાખાને જવાનું છે પાછું એને, એટલે આમ તો બધું ક્લિયર થઈ ગયું છે વ્યવસ્થિત. રૂટ્સ ને જે કંઈ બેસાડવાનું હોય અંદર બધું પ્રોપર થઈ ગયું છે વ્યવસ્થિત. પણ અત્યારે હવે એને ઓલું કવર બેસાડવાનું છે, માપ દેવાનું જવાનું છે. આ બે લીધી તેમાં ઓલી ચખાઈ ગઈ, ભૂલથી જ લાગી પડી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે બુધવાર અને ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની આજે છે પાંચમ. આમ તો આજે રંગ પંચમી કહેવાય છે, એટલે આજનો આ શુભ દિવસ છે. અને જો અત્યારે તો સમય પણ ઘણો થઈ ગયો છે, મેં બધા નાસ્તા પાણી તો કરી લીધા છે, પણ તમને શરૂઆત આપણા મંદિરે ભગવાનના દર્શનથી કરાવું એટલે તમારો દિવસ પણ શુભ જાય. અને અત્યારે જો 11:30 જેવું થઈ ગયું છે ને આ બાજુ રસોઈ પણ ઘણી ખરી બનવા લાગી છે. અને અમે અત્યારે બધા કામકાજમાંથી ફ્રી થઈ ગયા અને બેનો બે જતી રહી છે સ્કૂલે. અને અમે લોકો અત્યારે જઈએ છીએ બહાર. અને હું જેમ જેમ વિડીયો નજીક લઈને જાઉં છું એમ ઠેકડા મારે છે ઓલામાં બેઠો બેઠો. હા બોલજો બધાને મહાદેવ કહીજો. હાલો મહાદેવ, આમ કહીજો મહાદેવ મહાદેવ. બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, બોલી ગયો. બોલવાનું છે? હા બોલવાનું હોય કા, ટાઈમે ઉઠી ગયો. જય શ્રી કૃષ્ણ. હા મહાદેવ કહીજો. આમ ઠેકડા મારવા માંડ્યો. બે વિડીયો તો મારે કટ કરવા પડે, એવી રાયડું નાખે છે. આમ ભારે ખબર પડી ગઈ કે વિડીયો આમથી આમ ઉતારવાનું ચાલુ કર્યું છે એટલે ઠેકડા મારવા માંડ્યો એવું બધું છે. અને ભાઈને કે નીંદર ઉડી ગઈ છે કે ન કરતા ઘડી હજી 10 મિનિટ નથી હોતો એને કા. હજી તો આ ઘડી હજી જાગતો હતો. હા ઘડી ખૂતો થતો ભાઈ ઉઠ. હા એટલે વળી આજ વળી વેતાયર ન કરતો વાલી વાલી કરીને જાય તો તરત ઉઠાડીને જ જાય, તોડવા મળે એવું બધું છું. એટલે જ ને કેવો શાંતિ સાંભળે. ઠીક છે તો જો અત્યારે જાગો ને અમે લોકો બે જઈએ છીએ દવાખાને. આમ તો દાંતનું દવાખાને જવાનું છે પાછું એને, એટલે આમ તો બધું ક્લિયર થઈ ગયું છે વ્યવસ્થિત. રૂટ્સ ને જે કંઈ બેસાડવાનું હોય અંદર બધું પ્રોપર થઈ ગયું છે વ્યવસ્થિત. પણ અત્યારે હવે એને ઓલું કવર બેસાડવાનું છે, માપ દેવાનું જવાનું છે, એટલે થોડુંક માપ સાહેબને બધું લેશે એવું બધું કરશે. અને સાથે સાથે બધી બીજી તૈયારી શાકભાજી ને હવે થેલી તૈયાર થાય ને એટલે સમજી જાઉં કે હા વેફર. હા વેફર તમે બનાવવા મળ્યા કે નહીં કોમેન્ટમાં કહેજો અમને. અમે તો જોઈ ત્યારે આગળ જાણકારી લેવા જઈએ છીએ. કિલોનો શું ભાવ જાણી એવી તો પૂછવાનું છે. હા અહીંયા શું ભાવ છે? 10 રૂપિયા છે કિલોના. ઠીક સમજાઈ ગયું. અલગ અલગ ભાવ હોય ને અલગ અલગ જગ્યાના એવું બધું છે ને. ઓલો બેઠો બેઠો અહીંયા રાયડું નાખે છે. ઠીક છે તો ચાલો પેલા દવાખાને જઈ આવી. 11:15 એનો સમય છે એટલે 11:30 જેવું તો થઈ ગયું છે. એટલે પેલા જાશું ત્યાં માપ દઈને પછી જાશું બીજા જે કાંઈ 2-3 કામ છે પતાવીને પછી બધા ઘરે આવશું. અને પછી આપણે આગળની જર્ની ચાલુ કરશું આજના દિવસની. અને ભાઈને પણ બધાને ફરીથી તમને બતાડતો જાઓ ને મળાવતો જાઓ. તો ભાઈ મારતા હતા અમારે ઠેકડા. બધાને કહીજો મહાદેવ એ તો જોડાયેલા રહેજો કે અમારે યારે આપણે દર્શકોને કહી દે, કહી દે, કહી દે તું. આવકલી કરી દે, આવકલી આવકલી કરી દે. ઠીક છે ચાલો. તો 5:30-6 જેવું થયું છે અને અમે લોકો ચા પાણી પીધા અને આસ્થા દૂરવા ટ્યુશનમાં ગઈ. અને આ બાજુ દવણા ને એવું બધું બાકી હતું કરવાનું, તો એ બધું કરી છે. અને અહીંયા મમ્મી બધું પપ્પાનું ખાનું સારું કરે. હા બધું હા થેલા હરખા કરવાના હતા. ધર્મરાજાનું ઉજવણાનું બધું હરખું કરવાનું હતું તે મમ્મી બધું એ કરે. અને આ બાજુ દવણા થઈ ગયા હતા તે બધા દવણા એ છે હવે મૂકવા જવાના છે. અને બધી સાફ સફાઈ ખુશી વટી બાને આપી દે. ચપ્પલ આ ચપ્પલની તાહણી બધું આપી દે બાને. અને આ જો હજી વાળવાનું ને એવું બધું છે. આમ તો થઈ ગયું બધું પણ વાળવાનું ને એવું બધું છે તો એ ખુશીની કરે છે. અને પછી એમાં કશું રસોઈની તૈયારી અને આસ્થા દૂરવા અને આવી જાય ત્યાં સુધીમાં અમારે એક છે થોડું ઘણું પણ શોર્ટ વિડીયાનું એ બધું એ કરવાનું છે. તો એ બધી તૈયારી કરી અને પછી બનાવશું રસોઈ. ત્યાં થઈ જાય રસોઈનું ટાણું તો બસ હાલો દવણાને એવું બધું મૂકી આવી. એવું બધું થઈ ગયું છે તો હવે મૂકતા જ આવીએ. હારો તો બસ હાલો. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 8 ને અમે લોકો રસોઈની તૈયારી કરી. રસોઈમાં તો બનાવવાનું છે આજે દાળ ઢોકળી ને થેપલા ને એવું બધું છે. તો આ બાજુ ભાત ને એ બધું જો બની ગયું, લોટ બંધાઈ ગયો
અહીંયા ભાત બની ગયા, પાપડ શેકાઈ ગયા, લોટ બંધાઈ ગયો ને હવે અહીંયા દાળ ઉકળે છે. દાળ ઢોકળી બનાવવાની એટલે પછી એક બાજુ આપણે વણતા જાઉં નાખતા જાઉં ને આ બાજુ થેપલા બનાવવા મળશું. બસ હવે આ એક વઘારવાની છે, બાકી બધું થઈ ગયું. તો આપણે વઘાર કરીને પછી આ ઢોકળી નાખી દઈ, જમવા બેસી જાઓ. તો આવો છો તમે દાળ ઢોકળી ખાવા. અને આ બાજુ અમારી બહેનું તો રમે છે ને લેસન ને એવું બધું હાલે. આસ્થા ઓકરથી રમે, દોરું ત્યાં લેસન કરે, ખુશીબેન કાર્ટૂન જોવે, એવું બધું છે. અને ભાઈ અમારા ઓલી બાજુ ઉતા, આપણે ઓલી બાજુ ગયા. આ બાજુ તો કાંઈ બેનું હોવા દે નહીં. એટલે તો હાલો તમે બધા દાળ ઢોકળી ખાવા. તો અત્યારે તો જો અમે જમીન ઊભા થઈ ગયા અને વહી ગયા છે 9. અને અહીંયા જો પપ્પાની બધા જમવા બેસી ગયા. હે તો જમી લીધું? ક્યાંય કઈ જમી લીધું તું? પછી હાસન જમી લીધું? એવું છે. પહેલા જમી લીધું પણ પછીનું પહેલાનું પછી એવું છે. અને ધુરુબેન જોજી જમે છે. જમવામાં છે આજે દાળ ઢોકળી છે. ભાત છે, છાશ છે. હા હાલો જમવા. હા હાલો જમવા. ચાલો મિત્રો, તો જે જમીને અમે લોકો જે ફ્રી થયા જ નથી, બધા પોતપોતાના કામમાં છે. અને તાવળી બે વળે અમારા ઉપર દિલીપભાઈ લઈ આવ્યા હતા. બે ગુલ્ફી પડી હતી કાલ પ્રમદીની, આ બે લીધી હતી. એમાં ઓલી ચખાઈ ગઈ ભૂલથી લાવી પડી, બે હાટું નવી. ભારે રમર બધાની આવી ગઈ. અને જો અમે બધા બેસી ગયા છીએ ગુલ્ફી ખાવા માટે, નાની નાની. અને ઓલાની ખબર પડી ગઈ કે વિડીયો ઉતારવા મળ્યો. ઓય મહાદેવ, હા હા. અને એને ન્યાય ખબર પડી ગઈ કે વિડીયો ચાલુ થઈ જાય. બોલ એ કેવું એને જોયું નામ આખું. હા મિની ગુલ્ફી છે, મિની હાવ નાની નાની હતી. હા જો અહીંયા બેઠા છે મારા ભાઈ બાપા. હે કા તું ગુલ્ફી ખાચો? તું ખાચો? એ ભોપારામ હે અડધો નિંદરમાં છે ને અડધો બધું ભેગું છે. એવું છે. આપણે હવે તો એ હાથ ઘેરે હેઠે પડે તો નથી નાખ દેતો. ઓલી બે નીચે ગયું ઠીક. બસ જોઈજો અત્યારે અંધારું છે એટલે. ચાલો ગુલ્ફી કોને ખાવાની? કોને ખાવાની? ખાવાની? ઠીક છે. ચાલો મિત્રો તમે ચાલો ગુલ્ફી ખાવા. આ નક્કી નહોતું, ઓલી અચાનક આવી ગઈ એટલે અમે બધા બેસી ગયા છીએ ગુલ્ફી ખાવા. તમે ચાલો બધા. અને અમારા ભાઈને ચકડી ખાવા રમાડી એવું બધું કરી. તો અત્યારે રાતે તો જો બહુ મોડું થઈ ગયું છે અને અમારા મમ્મી ને પપ્પાને બહાર ગયા છે
બહાર ઉતારે છે વિડીયો, શોર્ટ વિડીયો ઉતારે છે. એટલે મારા આસુબેન તો જો બહાર છે અને આ વિડીયો તો અત્યારે હું પૂરો કરવાની છું. એટલે જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરી દેજો સબસ્ક્રાઈબ. અને આ વિડીયો ગમે એવી તમને આશા રાખું છું. તો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સનાતન ધર્મની જય. આવજો.